નમસ્કાર મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે માલ સામાનનું ઉત્પાદન સંચાલન ની શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો આપણે એનું પ્રથમ ચેપ્ટર આજે જોઈશું। સૌપ્રથમ તો આપણે માલ સામાન અને ઉત્પાદન સંચાલનમાં અભ્યાસક્રમ સૌપ્રથમ તો મિત્રો આપણે જોઈ લઈએ કે કયા પ્રકારના અભ્યાસક્રમનો આની અંદર સમાવેશ થાય છે। તો સૌપ્રથમ મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ મટીરિયલ મેનેજમેન્ટ, માલ સામગ્રી સંચાલનનો ખ્યાલ અને એની વ્યાખ્યા, ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ, માલ સામાનનું વર્ગીકરણ, ઓબ્જેક્ટિવ્સ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ, માલ સામાન સંચાલનના ઉદ્દેશો, ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ, માલ સામાન સંચાલનનું મહત્વ, સ્કોપ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ, માલ સામાન સંચાલનનું કાર્યક્ષેત્ર। તો કુલ આ 25% જેટલો મિત્રો કાર્યભાર છે, જેમાં 5 પ્રશ્નો છે। આજે આપણે સૌપ્રથમ માલ સામગ્રી સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યાથી શરૂઆત મિત્રો આપણા ચેપ્ટરની કરીએ છીએ। તો સૌપ્રથમ આપણે માલ સામગ્રી સંચાલનનો ખ્યાલ અને એની વ્યાખ્યા અને માલ સામાનનું વર્ગીકરણ આ બંને જોઈશું। તો કોઈ પણ કંપની હોય એની અંદર 5M નું ખાસ મહત્વ રહેલું છે। 5M માં પહેલો M ફોર મેન, માણસ। સેકન્ડ, માણસ એટલે આપણા કારીગરો, સુપરવાઇઝરો, મેનેજરો, એટલે કંપનીમાં કામ કરતા લોકો। સેકન્ડ નંબર મશીન, યંત્રો। થર્ડ નંબર મેથડ્સ, પદ્ધતિ। ફોર્થ નંબર મની, નાણું। અને ફિફ્થ નંબર મટીરિયલ્સ, માલ સામાન। તો આ 5M એક કંપનીમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે। સમય અનુસાર આ જે 5 તત્વો છે એનું જે મહત્વ છે એમાં આપણને વધઘટ થતી જોવા મળે છે। સૌપ્રથમ આપણે જોઈએ તો 17મી સદી પહેલા મનુષ્યનું મહત્વ હતું, કારણ કે ત્યારે ટેકનિકલ નિષ્ણાંત માણસોની ખૂબ તંગી હતી। માટે જ્યારે પણ કોઈ મહત્વના કાર્યો કરવાના હોય ત્યારે ટેકનિકલ માણસોનું મહત્વ, જે ચોક્કસ જ્ઞાન ધરાવતા હોય એવા માણસોને ખાસ મહત્વ આપવામાં આવતું હતું। એટલે 17મી સદી પહેલા તમે જુઓ તો જે નિષ્ણાંત વ્યક્તિઓ હતા, જે કારીગરો ટેકનિકલ માણસો હતા, જે લોકો પોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત હતા, તેમનું ખૂબ મહત્વ રહેલું હતું। ત્યારબાદ 17મી 18મી સદીની વાત કરીએ તો ઇંગ્લેન્ડે એ પોતે વર્ષોથી આઝાદ દેશ તરીકે રહેલ છે। પરિણામ સ્વરૂપ 17મી સદીની શરૂઆતમાં અને 18મી સદી સુધી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ। ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે જે કાર્યો એટલે કે ખેતી આધારિત જે ઉદ્યોગો હતા એ બધા યાંત્રિક ઉદ્યોગો થયા અને શહેરો સ્થપાયા, કારખાના નંખાયા, કારખાનાઓની અંદર નવા નવા યંત્રો આવ્યા, ડીઝલ એન્જિનો શોધાયા, એટલે કે રેલવેની શોધ થઈ, વાહનોની શોધ થઈ અને પરિણામ સ્વરૂપ નવા ને નવા યંત્રો આ શોધાયા અને એને કારણે સમગ્ર વિશ્વમાં એક ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને પરિણામ સ્વરૂપ અત્યાર સુધી જે માનવીનું મહત્વ હતું, જે પરંપરાગત સાધનો કે ઉદ્યોગોનું મહત્વ હતું, એનું સ્થાન હવે યંત્રોએ લીધું અને મશીનોનું મહત્વ વધવા લાગ્યું। ત્યારબાદ 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં કેટલાય એટલે કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં કેટલાય સારા નિષ્ણાંત વ્યક્તિઓ મેનેજમેન્ટની થિયરી રજૂ કરી। તેમાં ફ્રેડરિક વિન્સલો ટેરર, હેનરી ફાયોલ, આમણે સારી એવી મેનેજમેન્ટને અંગે સારી એવી પોતાના સિદ્ધાંતો પ્રથમવાર રજૂ થયા અને ફ્રેડરિક વિન્સલો ટેલરે તો સાયન્ટિફિક મેનેજમેન્ટ ઉપર એટલે કે કામ કરવાની ચોક્કસ પદ્ધતિઓ શોધી અને કારખાનાઓમાં અનેક પ્રયોગો કર્યા। પરિણામ સ્વરૂપ જે કાર્ય અત્યાર સુધી માત્ર યંત્રો પર થતું હતું તેના ઉપર પણ હવે ચોક્કસ પદ્ધતિ મુજબ કામ થાય એ માટેના આયામો નક્કી થયા। આમ યંત્રો ઉપરથી ચોક્કસ પદ્ધતિઓ નક્કી થઈ। એનો અર્થ એવો થયો કે ધીમે ધીમે યંત્રીકરણ ઉપરથી પદ્ધતિ પર આવવા લાગ્યું કે કામ કરવા માટેની એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ અને કામ કરવા જો તમારે સમયસર, ઝડપી અને ગુણવત્તાયુક્ત કામ કરવું હોય તો તમારે ચોક્કસ પદ્ધતિને વળગી રહેવું પડશે। તો યંત્રોનું સ્થાન ધીમે ધીમે ચોક્કસ પદ્ધતિઓ લીધું।
1950 એટલે કે લગભગ બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયાના ઘણા બધા દેશો આઝાદ થયા અને પરિણામે ઘણા બધા દેશોએ વિકાસ તરફ હરીણભાર ભર્યું, જેમાં ચાઇના છે, ભારત છે, જે વસ્તી દ્રષ્ટિએ પણ મોટા હતા અને તેમણે વિકાસ કરવા માટે ખૂબ આગળ પડતા કાર્યો કરવા લાગ્યા અને પરિણામ સ્વરૂપ દુનિયામાં ઓઇલની માંગ અચાનક બહુ જ મોટા પાયા પર વધી ગઈ અને બીજી બાજુ એની સાથે આ બધા દેશોએ કાચા માલનો પણ ઉપયોગ બહુ જ મોટા પાયા પર કર્યો, એટલે કે કુદરતી સંપત્તિનો પણ પોતાના વિકાસ માટે ખૂબ જ મોટા પાયા પર ઉપયોગ કરવા લાગ્યા અને પરિણામ સ્વરૂપ ધીમે ધીમે કાચો માલ, યંત્રો આ બધું ખૂબ મોંઘું થવા લાગ્યું. ઓઇલની કિંમત પણ ખૂબ મોટા પાયા પર વધી, કારણ કે આ બધા દેશોના વિકાસના પરિબળોને કારણે મોંઘવારી વધી અને ઓઇલની કિંમત પણ બહુ જ વધી અને પરિણામ સ્વરૂપ 1950 પછી એક મોનેટાઇઝેશન ઇકોનોમી થવા લાગી, એટલે કે અર્થતંત્રનું એક નાણાકીયકરણ થવા લાગ્યું. એનો મતલબ કે ધંધાની દરેક પ્રવૃત્તિઓમાં નાણાંનું મહત્વ ખૂબ જ વધવા લાગ્યું અને પરિણામ સ્વરૂપ હવે સંચાલનના કેન્દ્ર બિંદુમાં અન્ય કોઈ પણ તત્વની જગ્યાએ નાણાંને મહત્વ આપવામાં આવ્યું, એટલે કે 1950 થી 2000 સુધીમાં આપણે નાણાંને ખાસ મહત્વ આપવા લાગ્યા હતા. અને હવે છેલ્લે આપણે જોઈએ છે તે રીતે કે ઘણા બધા રિપોર્ટ આવવા લાગ્યા છે. દુનિયાના મોટાભાગના દેશો હવે જે મીટિંગ કરે છે, એમાં એક મહત્વનો મુદ્દો ચર્ચાઈ રહેલો છે, એ છે કે દુનિયાના લગભગ બધા જ દેશોએ કુદરતી સંપત્તિનો બેફામ રીતે ઉપયોગ કરે છે પોતાના વિકાસ અને વિસ્તરણ માટે અને પરિણામ સ્વરૂપ હવે તમે જો ઓઇલ મોટા ભાગે ખલાસ થવા આવ્યું છે, કુદરતી સંપત્તિઓ, જંગલો બધું ખલાસ થવા આવ્યું છે અને પરિણામ સ્વરૂપ માલ સામાન એટલે કે કાચા માલ સામાનની દુનિયાભરમાં અછતો ઊભી થવા લાગી છે અને એને કારણે મોટાભાગની કંપનીઓ, મોટાભાગના ઉદ્યોગો કાં તો એમણે વૈકલ્પિક નવા માલ સામાનના સ્ત્રોતો શોધવા પડે છે અથવા તો એ કંપનીઓ એક યા બીજી રીતે કાં તો બંધ થઈ ગઈ છે અથવા નાબૂદ થવા આવેલી છે. એનો અર્થ એમ થયો કે વર્ષ 2000 પછી માલ સામાનનું દરેક કંપની માટે એ ખૂબ મહત્વનું છે, કારણ કે દુનિયાના લગભગ દરેક દેશો હવે પોતાની કુદરતી સંપત્તિને સાચવવા માટે, પર્યાવરણને સાચવવા માટે ઘણા કડક કાયદાઓ કરી નાખેલા છે. માટે હવે માલ સામાને પણ એ કંપનીમાં મહત્વનું સ્થાન જમાવેલું છે. જો આપણે માલ સામગ્રી સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા સમજવા માંગીએ તો આગળ જોઈએ તો આમ જોવા જઈએ તો મિત્રો સંગ્રહ વિભાગમાં એટલે કે કંપનીનો જે સ્ટોર વિભાગ છે એમાં રહેલો કોઈ પણ પ્રકારનો માલ સામાન અથવા કંપનીમાં કોઈ પણ જગ્યાએ રહેલો કોઈ પણ પ્રકારનો માલ સામાન એ કંપની માટે શું બને છે? સામાન્ય રીતે માલ સામગ્રી બને છે. જ્હોન સુબિનના મતે ઇન્વેન્ટરીમાં ઓજારો, પ્રમાણિત પુરવઠાની વસ્તુઓ, કાચો માલ, અર્ધ તૈયાર માલ અને ઉત્પાદિત માલનો સમાવેશ કરવામાં આવે છે. એટલે જ્હોન સુબીને ખૂબ સરસ અને ખૂબ સરળ વ્યાખ્યા આપેલી છે, જેમાં એમણે માલ સામાનના અલગ અલગ બધા જ પ્રકારો લઈ લીધેલા છે અને એમના મત મુજબ કાચો માલ હોય, અર્ધ તૈયાર માલ હોય, ઉત્પાદિત માલ હોય, એ દરેક એનો અલ્ટિમેટલી સમાવેશ માલ સામાનમાં થાય છે. માલ સામાનની ખરીદી, સંગ્રહ, ઉત્પાદન અને વેચાણ સુધી માલ સામગ્રીની અવર જવર સાથે સંકળાયેલ પ્રક્રિયા છે. એનો મતલબ કે આપણે જ્યારે માલ સામાનની ચર્ચા કરીએ છીએ તો બહારના ઉત્પાદકો પાસેથી અથવા બહારના જે સપ્લાયરો છે એની પાસેથી જે માલ ખરીદીએ છીએ, કંપનીમાં એનો જે સારી રીતે સંગ્રહ કરીએ છીએ તે એને ઉત્પાદન માટે એક યા બીજી જગ્યાએ લઈ જઈએ છીએ ત્યારે અને છેલ્લે વેચાણ સુધી જે પણ અવર જવર થાય છે બધાનો જ માલ સામાન સંચાલનમાં મિત્રો શું થાય છે? સમાવેશ થાય છે. એનો અર્થ એવો થયો કે જ્યારે માલસામાન સાથે સંચાલન જોડાય તો સંચાલનના કેટલાક મહત્વના કાર્યો છે, જેમાં ઉદ્દેશ, આયોજન, વ્યવસ્થા, દોરવણી, સંકલન અને અંકુશ એવા કાર્યોનો સમાવેશ થાય છે. તો અહીંયા પણ તમે જ્યારે માલસામાન સાથે સંચાલન જોડવા માંગો તો આ શબ્દો ઓટોમેટિક એની સાથે શું થાય છે મિત્રો? જોડાઈ જાય છે. તો દરેક પ્રવૃત્તિઓનું આયોજન કરવાની, વ્યવસ્થા તંત્ર ગોઠવવાની, દોરવણી અને કામગીરીનું નિયંત્રણ કરવાની પ્રક્રિયા એટલે માલ સામગ્રી સંચાલન. એટલે અહીંયા પણ તમારો જે કંપનીનો ઉદ્દેશ છે, સામાન્ય રીતે કંપનીનો ઉદ્દેશ હંમેશા સ્વાભાવિક છે કે પોતાની આવક અથવા નફો વધારવાનો હોય. તો બહુ સરળ છે મિત્રો કે કંપનીના સંચાલકોએ
જેટલું ધ્યાન કંપનીના રોકાણમાં, કંપનીનું રોકાણ કરતી વખતે પોતાની એક આંખ નફા ઉપર રાખે છે, એમ માલ સામાનમાં પણ રોકાણ કરતી વખતે કંપની એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ. અને જો એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો હોય તો એનો કંપનીનો ઉદ્દેશ, એનું યોગ્ય રીતે આયોજન, એની યોગ્ય રીતે વ્યવસ્થા કરવી, એની દોરવણી કરવી, અને અલ્ટિમેટલી આપણે જે આયોજન કર્યું છે એ મુજબ જ કામ થાય એ માટે એની પર નિયંત્રણ એટલે અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે માલ સામગ્રી સંચાલન. બેલે અને ફાર્મરના શબ્દોમાં કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવા માટે, કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવા માટે વ્યવસ્થા તંત્રની જે તે જગ્યાએ માલ સામાનની અવર જવરનો પ્રવાહ એક તો પહેલા સતત ચાલુ રહે અને તેનું સંચાલન એટલે કે માલ સામગ્રી સંચાલન. તો પહેલે ઉત્પાદનની જે આપણી પ્રક્રિયા છે એના ઉપર ભાર વધારે આપ્યો છે કે કાચા માલમાંથી તૈયાર માલની જે આખી પ્રક્રિયા છે, તમારા જેટલા ડિપાર્ટમેન્ટ હોય, જેટલા યંત્રો હોય, જેવા પ્રકારની પદ્ધતિ હોય, એ દરેક જગ્યાએ તમારો જે માલ સામાન છે એ દરેક સ્ટેપમાં સમયસર સતત ચાલુ રહે, તો એ જો તમે જે વ્યવસ્થા છે ગોઠવો એને માલ સામગ્રી સંચાલન કહી શકાય. હવે આપણે માલ સામાનનું વર્ગીકરણ જોઈએ કે કેટલા પ્રકારના માલ સામાન છે આપણી જોડે. તો સૌ પ્રથમ જો નંબર 1 ની વાત કરીએ તો કાચો માલ. અહીં ચિત્રમાં દેખાય છે તેમ શેરડી એ ખેડૂત માટે તૈયાર માલ છે, પણ તમે સુગર ફેક્ટરીની વાત કરો તો સુગર ફેક્ટરી કે જે ખાંડ બનાવે છે એના માટે આ શેરડી એ કાચો માલ છે. તો કોઈ એક માટે તૈયાર માલ એ બીજા માટે શું બને છે મિત્રો? કાચો માલ બનતો હોય છે. તો સપ્લાયર પાસેથી નિયમિત રીતે યોગ્ય ભાવે યોગ્ય ગુણવત્તા વાળો કાચો માલ મળતો રહે એ માલ સામગ્રી સંચાલનનો મુખ્ય ઉદ્દેશ છે. યાદ રાખો મિત્રો કે અત્યારના સંજોગોમાં કંપનીનો લગભગ 50% જેટલું મૂડી રોકાણ એ માલ સામાન પાછળ થયેલું હોય છે. આ સંજોગોમાં કંપની જે કંઈ માલ સામાન ખરીદે એ ગુણવત્તા, સમય અને કિંમતની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક હોય એ ખૂબ જ જરૂરી છે. તો કાચો માલ આમ જોઈએ તો ઉત્પાદનનું કરોડરજ્જુ છે, એટલે ઉત્પાદનનો મૂળ પાયો છે. એવું કહી શકાય કે કૂવામાં હોય તો હવાડામાં આવે. એનો મતલબ કે કાચો માલ જો ગુણવત્તા વાળો હોય તો જ તમારો તૈયાર માલ પણ શું થશે મિત્રો? સારી ગુણવત્તા વાળો તૈયાર થશે. જે માલ સામાન પર પ્રક્રિયાઓ કરીને તૈયાર વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય એને આપણે કાચો માલ સામાન કહીએ છીએ. હવે નંબર 2, અર્ધ તૈયાર માલ, સેમી ફિનિશ્ડ ગુડ્સ. ધેટ મીન્સ અહીંયા જો આપણે જોઈએ તો તમે જુઓ તો આ ઉપર જે ચિત્ર છે એમાં કારનો અમુક ભાગ તૈયાર થઈ ગયો છે, અમુક બાબતો તૈયાર થઈ ગઈ છે. એક સરળતાથી જોઈ શકે તો કારની અંદર હજુ ટાયરો નાખવામાં આવેલા નથી. એનો અર્થ એવો થયો કે સંપૂર્ણ કાર બનાવવા માટે કારની અંદર અમુક વસ્તુઓ તૈયાર થઈ ગયેલી છે, પણ અમુક વસ્તુઓ બાકી છે. એટલે કે દાખલા તરીકે 10 પ્રક્રિયાઓ હોય તો 6 પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, પણ હજી 4 પ્રક્રિયાઓ બાકી છે. તો એ જે 4 પ્રક્રિયાઓ બાકી છે એટલા અંશે એને અર્ધ તૈયાર માલ કહેવાય. તો જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે હિસાબો લખતી વખતે એવું પણ બને કે તમારી પાસે અમુક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હોય અને અમુક પ્રક્રિયાઓ બાકી હોય, તો એવો જેટલો માલ છે એને અર્ધ તૈયાર માલ કહી શકાય. એનો અર્થ એવો થયો કે અમુક પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે અને અમુક પ્રક્રિયાઓ સંપૂર્ણપણે શું છે મિત્રો? બાકી છે. તો એને આપણે અર્ધ તૈયાર માલ કહી શકીએ છીએ. ઓકે. તૈયાર માલ, ફિનિશ્ડ ગુડ્સ. તો જે માલ સામાન પર કોઈ પ્રક્રિયાઓ કરવાની બાકી ન હોય અને જે વેચાણ માટે તૈયાર હોય. એનો અર્થ એમ થયો કે કાચા માલથી તૈયાર માલ સુધી આપણે જેટલી પ્રક્રિયાઓ નક્કી કરી છે એ બધી જ પૂરી થઈ ગઈ છે અને હવે એ વેચાણ માટે તૈયાર છે, બજારમાં લઈ જવા માટે તૈયાર છે, તો એને આપણે તૈયાર માલ કહીએ છીએ. દાખલા તરીકે આપણે જે પેપ્સી પીએ છીએ, કોકા કોલા પીએ છીએ, જે મારુતિની કે હુન્ડાઈની જે કાર આપણે જોઈ રહ્યા છીએ, મોબાઈલ જે જોઈ રહ્યા છે,
તો એ તૈયાર માલ છે, બજારમાં આવી ગયેલો છે, વેચવા માટે હવે શું છે, તૈયાર હોય, જેના પર હવે કોઈ પ્રક્રિયા બાકી ન હોય. એનો અર્થ એમ થયો કે ઉત્પાદકોએ એટલે કે કંપનીએ જે ગુણવત્તા, જે કિંમત, જે પ્રકારનો માલ સામાન, જે પ્રકારના ફીચર, જે પ્રકારના રંગ, રૂપ, આકાર, પ્રકાર નક્કી કર્યા હોય એ 100% એની અંદર શું થયા હોય મિત્રો, પરિપૂર્ણ થયા હોય, તે માલને આપણે તૈયાર માલ કહીએ છીએ, એને ફિનિશ્ડ ગુડ્સ કહેવાય છે, અને હવે એને સારી રીતે વેચાણ માટે આપણે બજારમાં લઈ જઈ શકીએ છીએ. ચાલુ કામ, વર્ક ઇન પ્રોગ્રેસ, જે માલ પર શરૂ કરેલી પ્રક્રિયા ચાલુ હોય, ધેટ મીન્સ તમે અહીંયા જે ચિત્ર જોશો તો આ જે છે કારીગર એ એક સીડી ઉપર કામ કરી રહેલો છે, અને આપણે દેખાય છે કે એ જે કામ છે એ પણ હજુ ચાલુ છે. એનો અર્થ એમ થયો મિત્રો, અર્ધ તૈયાર માલને ચાલુ કામમાં ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાનો પ્રશ્ન રહેલો છે, અથવા તો ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે. કઈ રીતે? તો અર્ધ તૈયાર માલ પર મેં જેમ કીધું કે 10 પ્રક્રિયા છે તો 6 પૂરી થઈ ગઈ છે, 4 બાકી છે. પણ ચાલુ કામ હોય તો સપોઝ 5મી પ્રક્રિયા ચાલુ છે, 5મી પ્રક્રિયા પણ અધૂરી હોય અને આપણું વર્ષ પૂરું થઈ ગયું છે અને આપણે એકાઉન્ટ લખીએ છીએ, તો કંપની જ્યારે એકાઉન્ટ લખતી હોય તો એ જે એક પ્રક્રિયા છે એ પણ જો અધૂરી હોય તો એ જે માલ સામાન છે એને આપણે ચાલુ કામ કહીએ છીએ. એનો મતલબ કે કોઈ એક પ્રક્રિયાની અંદર હજુ કામગીરી પણ શું છે, એની બાકી છે, એ કામગીરી હજુ પૂર્ણ થયેલી નથી, તો એને ચાલુ કામ કહેવાય. અને આ ચાલુ કામ પણ આપણા માલ સામાનનો શું બને છે મિત્રો, ભાગ બને છે. પાંચ નંબર, વસ્તુના છૂટા ભાગો, કમ્પોનન્ટ પાર્ટ્સ. તો તમે જોશો અત્યારે કદાચ તમે કોઈ મોબાઈલ ખોલો અથવા ક્યારેક તમે જો તમારી 4 વ્હીલર અથવા 2 વ્હીલર અથવા જો કોઈ ખોલો તો તમે જોશો કે જે કંપની છે કંપનીના જ બધા જ સ્પેર પાર્ટ હોય એવું બનતું નથી. તો તમે જો અત્યારે કંપની પોતાની જે બાબતમાં વિશિષ્ટ હોય, જે બાબતમાં એની ખાસિયત હોય એના ઉપર જ કામ કરે છે. બાકીના જે સ્પેર પાર્ટ છે એ બીજા પાસેથી શું કરે છે, ઘણીવાર તૈયાર ખરીદી લે છે. તો વસ્તુના છૂટા ભાગો કોને કહેવાય કે જે સંપૂર્ણપણે તૈયાર છે, હવે એના ઉપર એક પણ પ્રક્રિયા કરવાની બાકી નથી, માત્ર આપણે જે વસ્તુ તૈયાર કરે છે એની અંદર એ ભાગ જોડી દઈએ એટલે એ શું થઈ જાય છે, તરત જ ઉપયોગમાં આવી શકે. દાખલા તરીકે મોટા ભાગની 4 વ્હીલર અથવા 2 વ્હીલર જોશો તો હીરો હોન્ડા કંપનીની 2 વ્હીલર જોવા મળશે, બજાજની 2 વ્હીલર જોવા મળશે, 4 વ્હીલર હોય તો મારુતિ સુઝુકીની, હુન્ડાઈની, ફોક્સવેગનની, ઘણી બધી કંપની જોવા મળે. પણ તમારી નજર જો ટાયર ઉપર પડે તો મોટે ભાગે ટાયર એ કંપનીના તમને જોવા મળશે નહીં. મોટે ભાગે એ ટાયર કોના હશે, MRF કંપનીના હશે. તેનો શું થયું મિત્રો, કંપનીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન કાર બનાવવામાં આપેલું છે અને એ ટાયર MRF પાસેથી શું લઈ લે છે મિત્રો, તૈયાર લઈ લે છે. તો અહીંયા ઘણીવાર એવું થતું હોય કે કોઈ કંપની કોઈની પાસેથી બેટરી તૈયાર લેતી હોય, કોઈની પાસેથી CPU તૈયાર લઈ લેતી હોય, કોઈની પાસેથી માઉસ કદાચ સરસ મજાના મળતા હોય તૈયાર. તો કોમ્પ્યુટરમાં ઘણીવાર લોકો આવું કરતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય કે મોબાઈલમાં મેઇન હાર્ડવેર એમનું હોય પણ બેટરી કોઈ બીજી કંપનીના લેતા હોય. તો કંપની ઘણીવાર વસ્તુના જે છૂટા ભાગો છે તે બીજા પાસેથી શું કરતા હોય છે મિત્રો, ખરીદતા હોય છે. ત્યારબાદ ઓજારો કે હથિયારો, ટૂલ્સ. સામાન્ય રીતે આપણે જે ઉત્પાદનનો સીધો ભાગ બનતા નથી, પણ ઉત્પાદનનો જે સીધો ભાગ બનતા નથી છતાં પણ તેના વગર ઉત્પાદન કરવું શક્ય નથી, કારણ કે ક્યારેક યંત્રમાં કોઈ ખરાબી આવે, કોઈ નાના સ્પેર પાર્ટ્સ બગડી જાય, તો એવા સમયે તમારી પાસે જે ઓજારો અથવા જે હથિયારો છે એનાથી તમે એનું રિપેરિંગ કરી શકો છો, યોગ્ય રીતે એને જાળવણી કરી શકો છો. તો ઓજારો અને હથિયારો એ વાસ્તવમાં જે તમારી તૈયાર વસ્તુ છે એનો સીધો ભાગ બનતા નથી, પણ તેમ છતાં એ મહત્વના છે. માટે આપણે એને પણ માલ સામાનનો શું કહીએ છીએ, એક ભાગ ગણીએ છીએ મિત્રો. અને આ પણ ઉત્પાદન સ્મૂથલી ચાલે, સારી રીતે ચાલે એ માટે ખૂબ મહત્વના છે. આને પણ આપણે કંપનીમાં યોગ્ય સ્થાન આપવું પડે છે, એની જાળવણી કરવી પડતી હોય છે. તો કેટલીક ચીજ વસ્તુઓ ઉત્પાદન સાતત્ય જાળવવા જરૂરી બને છે, પરંતુ આવી વસ્તુ ઉત્પાદનનો ભાગ બનતી નથી. અન્ય માલ સામગ્રી, મિસસેલેનિયસ સ્ટોર્સ. તો આપણને દેખાય છે જે પાછળ દેખાય કે કોઈ યંત્ર ચલાવતા હોય તો યંત્ર અમુક સમય પછી શું થઈ જતું હોય છે મિત્રો, કે એમાં ઘણી બધી ગંદકી આવી જતી હોય છે,
ઘણી જગ્યાએ એ રસ થઈ જતું હોય છે, ઘણી જગ્યાએ એને ચોક્કસ સ્વાભાવિક છે કે અમુક સમય જાય પછી બગડતું હોય છે. એવા સમયમાં રૂ, કપડા, ઓઇલ, ગ્રીસ એનાથી એની સાફ સફાઈ કરવી પડે છે અને તો જ એ સ્મૂધલી શું થાય છે મિત્રો, ચાલે છે. જેમ સવારમાં ઉઠીને ઘરમાં આપણે સફાઈ કરીએ છીએ એમ કંપનીમાં પણ સમય અનુસાર યંત્રોનું જે સામાન રાખવાની જગ્યાએ દરેકની યોગ્ય રીતે સફાઈ કરવી પડે. એના માટે પણ આપણે કેટલોક મિસસેલેનિયસ સ્ટોર્સ એટલે કે માલ સામાન રાખવો પડે છે. આ પણ ઉત્પાદનનો મુખ્ય ભાગ બનતો નથી, પણ આ પણ એટલું જ મિત્રો શું થાય, મહત્વ ધરાવે છે. બરોબર છે. એટલે આ પ્રત્યક્ષ રીતે નહીં પણ આપણે પરોક્ષ રીતે શું કરે છે મિત્રો, મદદ કરે છે. ઉપપેદાશ, તો આપણો મુખ્ય ઉદ્દેશ એ ઉત્પાદન કરવાનો છે કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે. પણ કેટલીક વાર એવું બને કે મુખ્ય પ્રોડક્ટ બનાવતી વખતે આપણને કેટલીક બીજી સાઇડ પેદાશ, ઉપપેદાશ જેને બાય પ્રોડક્ટ કહેવાય એ પણ પ્રાપ્ત થતી હોય, તો એનું પણ મૂલ્ય હોય છે. દાખલા તરીકે અહીંયા આપણે જે સુગર કેન શેરડીનું જે ચિત્ર આપેલું છે, સુગર ફેક્ટરીનું મુખ્ય કામ છે આ શેરડીમાંથી અહીંયા તમને જે ડાબી બાજુ દેખાય છે ખાંડ બનાવવાનું કામ છે. પણ જ્યારે શેરડી ઉપર પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે ખાંડ ઉપરાંત પણ કેટલીક વધારાની પ્રોડક્ટ મળે છે જેને આપણે ઉપપેદાશ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે એક મહત્વની પ્રોડક્ટ, તમે જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવો છો અને તમે જે એમાં વાંચો છો કે 5% અથવા 10% ઇથેનોલ મેળવેલું છે, એ જે આપણે આ ઇથેનોલ શબ્દ વાપરીએ છીએ ને, વાસ્તવમાં મિત્રો આ જે ઇથેનોલ છે એ સુગર કેન એટલે શેરડીમાંથી ખાંડ બનાવતી વખતે જે સ્પિરિટ નીકળે છે એને આપણે ઇથેનોલ તરીકે ઓળખીએ છીએ. અને આ ઇથેનોલ એ એટલું જ્વલનશીલ છે કે પેટ્રોલ તરીકે અથવા પેટ્રોલની અવેજીમાં પણ વાપરી શકાય છે. તો આ એક મહત્વની બાય પ્રોડક્ટ છે સુગર કેનની. તેવી જ રીતે એક બીજી સુગર કેનમાંથી બાય પ્રોડક્ટ મળે છે જેને કહેવાય આલ્કોહોલ. તો ખાંડ બનાવતી વખતે એમાંથી જે સ્પિરિટ નીકળે છે એમાં એક ભાગ આલ્કોહોલનો પણ નીકળે છે અને એ પણ ઇન્ડસ્ટ્રીમાં બીજી અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાતું હોય છે. એ સાથે તેમાંથી મોલાસીસ પણ નીકળતું હોય છે અને એનો ઉપયોગ આપણે સામાન્ય રીતે જે બગાસ નીકળે છે એનો ઉપયોગ આપણે સામાન્ય રીતે પાવર જનરેશન માટે કરી શકીએ છીએ. બરાબર છે. સાથે એમાંથી બાયોગેસનું પણ ઉત્પાદન થઈ શકે છે. તો તમે જો સુગર કેનમાંથી સુગર એ મુખ્ય પ્રોડક્ટ છે, પણ આલ્કોહોલ, બાયોગેસ, બગાસ, ઇથેનોલ એ એની બાય પ્રોડક્ટ છે અને એનું પણ બજારમાં સારું એવું શું છે મિત્રો, મૂલ્ય છે. તો આવી ઘણી બધી પ્રોડક્ટ છે કે કંપની જ્યારે મુખ્ય વસ્તુનું ઉત્પાદન કરતી હોય તો એને આવી ઘણી બધી બાય પ્રોડક્ટ એટલે ઉપપેદાશ પણ મળે છે અને જેનું પણ બજારમાં સારું એવું શું હોય છે મિત્રો, મૂલ્ય હોય છે, બજારમાં વેચી શકાય છે. તેવી જ રીતે આગળ જોઈએ તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કેટલો બગાડ થાય છે, કેટલો ભંગાર અને ખામીવાળો માલ, જેને આપણે વેસ્ટ, સ્ક્રેપ અને ડિફેક્ટિવ ગુડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. સૌ પ્રથમ ખામીવાળો માલ, ડિફેક્ટિવ ગુડ્સની વાત કરીએ તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન યંત્રમાં રહેલી ખામી, કારીગરોની ભૂલ અથવા પદ્ધતિમાં જો કોઈ ખામી સર્જાય, એવા સંજોગોમાં વસ્તુમાં કોઈ પર્ટિક્યુલર ખામી ઊભી થાય તો એને આપણે ખામીવાળો માલ કહીએ છીએ. આ માલ તૈયાર થવા છતાં પણ એને તૈયાર માલ કહી ન શકાય, કારણ કે આપણે ચિત્રમાં જોયું તેમ તમે જે ગુણવત્તા, તમે જે આકાર પ્રકાર નક્કી કર્યો હોય એ મુજબનો આ માલ મિત્રો નહીં હોય. એમાં કોઈક ને કોઈક નાની મોટી શું થઈ ગઈ હશે, ખામી હશે. એટલે અહીંયા જેમ લખ્યું છે એમ પર્ટિક્યુલર તમે જે નક્કી કરેલી છે મિત્રો એ ગુણવત્તા મુજબનો આ માલ હશે નહીં, તો આપણે એને ખામીવાળો માલ કહીએ છીએ. કેટલીક વાર એવું બને કે કેટલીક વધારાની પ્રક્રિયાઓ કરવાથી આ ખામીને તમે દૂર કરી શકતા, તો આપણે આ ખામીને શું કરીએ છીએ, દૂર કરીએ છીએ અને એને તૈયાર માલ તરીકે બજારમાં શું કરીએ છીએ મિત્રો, વેચી શકીએ છીએ. પણ કેટલીક વાર એવું બને કે વધારાની પ્રક્રિયા કરવા છતાં પણ એ જો ખામી દૂર ન થાય તો આપણે કેટલીક વાર જાહેરાત પેપરમાં વાંચીએ છીએ કે ભાઈ 2 કે 2.5 હજારની સાડી આપણને 200 કે 300 રૂપિયા અથવા 100 રૂપિયામાં મળે છે.
નવી ને નવી સાડી છે. એનો અર્થ એવો થયો મિત્રો કે ચોક્કસ એની જે ગુણવત્તા છે એમાં કોઈ ખામી છે, માટે એ લોકો એને સેકન્ડ ગુડ્સ તરીકે બજારમાં શું કરે છે મિત્રો, વેચે છે. નંબર 2, ભંગાર. તો સ્વાભાવિક છે મિત્રો, ઉત્પાદન દરમિયાન કંપનીને કેટલો બધો સ્ક્રેપ નીકળે છે, એટલે કેટલીક વાર એવી ખામી પણ હોય કે જેને આપણે સુધારી જ ન શકીએ, તો એને ભંગાર તરીકે ઓળખવામાં આવે છે, જેને હવે કોઈ પણ રીતે સુધારી શકાતી નથી. અને આવો જ્યારે આને આપણે જ્યારે ભંગાર કહીએ તો આને પણ આપણે સેકન્ડ ગુડ્સ તરીકે બજારમાં શું કરીએ છીએ મિત્રો, વેચી નાખીએ છીએ. બગાડ પાછળ એક ચિત્ર આપેલું છે, જેને જોઈ શકાય છે કે દરિયાની અંદર, મહાસાગરની અંદર એક જહાજ શું છે, ઓઇલનું ટેન્કર શું થઈ રહ્યું છે, ડૂબી રહ્યું છે. તો કેટલીક વાર માલ સામાનની વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે એના જથ્થામાં કુદરતી સંજોગોને કારણે શું પડતી હોય છે, ઘટ પડતી હોય છે. તો કેટલીક વાર આપણે ભારતમાં કેટલાક રિસર્ચ અથવા સર્વે આપણે વાંચીએ છીએ કે આપણે જે કંઈ ઓઇલ અખાતી દેશોમાંથી આયાત કરીએ છીએ, તો ત્યાંથી ટેન્કરોમાં ચડાવીને આપણા ત્યાં લાવવાના, આપણાથી પેટ્રોલ પંપ સુધી લાવવા સુધીમાં ઘણીવાર 10 થી 15 કે 20% જેટલી એમાં ઘટ પડે છે. એટલે બાષ્પીભવનને કારણે શું થાય છે, એ ઉડી જાય છે, એટલે એને ઘટ કહેવાય એક પ્રકારની. આ પણ આમ જોવા જાઓ તો એક પ્રકારનો મિત્રો બગાડ જ છે. દાખલા તરીકે પેટ્રોલ અથવા કેરોસીનનું શું મિત્રો, બાષ્પીભવન. અને આને કારણે આપણને ઘણું બધું શું થતું હોય છે, ખર્ચ લાગતો હોય છે, અને નુકસાન એક પ્રકારે થતું હોય છે મિત્રો. તો અહીંયા આપણે મિત્રો અટકીએ છીએ. આપણે એનો એક શરૂઆતનો ભાગ, શરૂઆતનું પોર્શન મિત્રો આજે જોયું છે. હવે આગળ આપણે એનું માલ સામાનનું મહત્વ નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. જો મિત્રો આ લેક્ચર તમને મારો ગમ્યો હોય તો આને તમે લોકો સબસ્ક્રાઇબ કરજો અને ચોક્કસ બેલ આઇકન પણ દબાવજો. ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક યુ.